મિત્રો એકવાર આ ટેસ્ટ ચાખશો તો ઘરના બધા જ વખાણ કરશે. આવું ટેસ્ટી શાક તો ચૂલા પર જ બને. તો ચાલો આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢોકળીનું શાક. સૌ પ્રથમ એક વાટકામાં પાણીમાં હળદર, ગરમ મસાલો, કશ્મીરી લાલ મરચું, ધાણા જીરું નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું. પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું અને હિંગનો વઘાર કરીને પછી આપણું મસાલાવાળું પાણી નાખી દઈશું અને થોડી વાર પકાવી લેશું. હુંફાળો આવી જાય એટલે ચણાનો લોટ નાખી દઈશું અને ધીરે ધીરે આપણે થોડી વાર પકાવી લેશું. પછી ડીશ પર તેલ લગાડીને એમાં ઢોકળી નાખી દઈશું અને ચોરસ ચીરા પાડી લેશું. પછી એક વાટકામાં છાશમાં હળદર, ગરમ મસાલો, કશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું નાખીને સરખી રીતે હલાવી લેશું. પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું, હિંગ અને છાશ વાળું મસાલા વાળું પાણી નાખી દઈશું અને થોડી વાર પકાવી લેશું. પછી ઉફાળો આવી જાય એટલે આપણે ઢોકળી નાખી દઈશું અને 5 મિનિટ પકાવી લેશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર ઢોકળીનું શાક. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.